નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ઓફ સોશિયલ સાયન્સ ઈશ્વર સરની ચેનલમાં આપ સર્વે નું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ ભારતના અંતિમ હિન્દુ સમ્રાટ હેમચંદ્ર વિક્રમાદિત્ય વિશે। તો મિત્રો વાત છે 5 નવેમ્બર 1556 ની। 5 નવેમ્બર 1556 અને સ્થળ છે પાણીપતનું મેદાન। એ પાણીપતનું મેદાન કે જ્યાં આગળ કાબુલના શાસક બાબરે એ સમયના સુલતાન ઇબ્રાહિમ લોદીને પાણીપતના પ્રથમ યુદ્ધની અંદર પરાજય આવ્યો। હવે ફરી એકવાર મુગલોની જે ખોઈ ગયેલી સત્તા હતી એ ખોઈ ગયેલી સત્તાની સામે જ્યારે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે એમની સામે હતા હેમચંદ્ર વિક્રમાદિત્ય। અબુલ ફઝલ લખે છે પોતાની અકબરનામા જે પુસ્તક છે એની અંદર અબુલ ફઝલ લખે છે જે અકબરના નવરત્નોમાંના એક હતા કે જે પાણીપતનું બીજું યુદ્ધ થયું એના વિશે कि हेमू बड़े शान से उनके हाथी के गधे पर बैठा है। उनका जो शुरुआती हमला था वो बहुत ताकतवर था। हमारे कई बहादुर सैनिकों को मौत के घाट उतार दिया था। ત્યારે એક ઘટના ઘટે છે કે એક તીર જે છે એ તીર એ હેમુની ડાબી આંખમાં આવીને વાગે છે અને તીર એ ખોપરી સુધી પહોંચી જાય છે। मतलब કે આ ઘટના પરથી કહી શકાય કે હેમુ એક પાણીપતના બીજા યુદ્ધની અંદર જીત થઈ રહી હતી ત્યારે એક તીરે એ ભારતની ઇતિહાસની દિશાને બદલી નાખી। હું પણ ઘણો અચંબિત છું કે એક એવો શાસક કે જેણે પોતાના શાસનકાળની અંદર 22 યુદ્ધ જીત્યા અને ઘણીવાર હેમચંદ્ર વિક્રમાદિત્યનું નામ સાંભળી અને મુગલ પોતાની સંસ્થાનો સત્તા છોડીને ભાગી જતા હતા। જેવી રીતે આગળનો સુબેદાર ઇસ્કંદર ખાન કે જે પોતાની રાજસત્તા છોડી ભાગી ગયો હતો। સંભલના સુબેદાર અલી કુલી ખાન એ પણ પોતાની સત્તા છોડી રાજસત્તા છોડીને ભાગી ગયો હતો। તો જ્યારે એક તીર એ પાણીપતના બીજા યુદ્ધની અંદર હેમુની ડાબી આંખમાં આવીને વાગે છે અને એ તીર એ ખોપરી સુધી પહોંચી જાય છે ત્યારે હેમુ એ જે હાથીના હોદ્દા પર બેઠા હોય છે એ હાથીના હોદ્દાની નીચે પડી જાય છે અને ત્યારે પોતાને જે અકબર સમક્ષ લઈ જવામાં આવે છે। ત્યારે અકબર એ માત્ર 14 વર્ષનો બાળક હોય છે પરંતુ જે કરતા ધરતા હોય છે બેરમ ખાન હોય છે। બેરમ ખાન એ અકબરને કહે છે કે હેમુનું શિરચ્છેદ કરો, मतलब કે એનું માથું કાપી નાખો, પરંતુ અકબર એ માથું કાપવાની ના પાડે છે। તો એટલા માટે ના પાડે છે અકબર કે એ હેમુ એક ઘાયલ અવસ્થામાં છે, મૃતપ્રાય અવસ્થામાં છે અને એના પર હું વાર ન કરી શકું। પરંતુ એક ફરિશ્તા નામના લેખક થઈ ગયા। ફરિશ્તાએ આ વાતને બીજી રીતે સંકેત આપે છે કે આપણે જાણીએ છીએ કે એ સમયે અકબર એ માત્ર 14 વર્ષનું બાળક હોય છે અને 14 વર્ષનું બાળક એટલી આસાનીથી કોઈનું માથું ન કાપી શકે। એટલા માટે બૈરમ ખાન દ્વારા એ હેમુનું શિરચ્છેદ કરવામાં આવે છે અને જે હેમુના જે સૈનિકો હતા એ સૈનિકોના માથા કાપી અને એક મિનાર બનાવવામાં આવે છે અને મિનાર બનાવવામાં આવે છે। હવે આપણે એ આપણા પોઈન્ટને ત્યાંથી કનેક્ટ કરીએ છીએ કે જે અબુલ ફઝલ એ પોતાની અકબરનામાની અંદર નોંધે છે કે જે હેમચંદ્ર જે વિક્રમાદિત્ય છે એ એક રેવાડીની અંદર પોતે નમક વેચવાનું કામ કરતા હતા। मतलब કે આપણો આજનો જે પોઈન્ટ છે તો કે હેમુ એ નમક વેચતા વેચતા કઈ રીતે ભારતના શાસક બની ગયા, કઈ રીતે ભારતના અંતિમ વિક્રમાદિત્ય બની ગયા, એ પોઈન્ટ આપણે હવે કનેક્ટ કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો થોડા ફ્લેશબેક ની અંદર લઈ જાઓ ઇતિહાસની અંદર। તો વાત છે કે જે પાણીપતનું પ્રથમ યુદ્ધ 21 એપ્રિલ 1526 ના રોજ બાબર અને એ સમયના દિલ્હીના સુલતાન એ ઇબ્રાહિમ લોદી વચ્ચે થાય છે અને ઇબ્રાહિમ લોદીનો પરાજય થતા દિલ્હી પર એ બાબરની સત્તા થઈ જાય છે અને હિન્દુસ્તાન ઉપર સત્તા સ્થાપિત થવાનો એ માર્ગ પ્રશસ્ત થાય છે। હવે જ્યારે દિલ્હી અને આગ્રા પર જ્યારે બાબરનો અધિકાર થાય છે ત્યારે સંપૂર્ણ ભારત ઉપર અધિકાર નહોતી થતો, કારણ કે એ સમયે બાબરને મેવાડના રાણા સાંગાને પણ પરાજિત કરવા એટલા જ આવશ્યક બને છે। તો મેવાડના રાણા સાંગા અને બાબર વચ્ચે બે યુદ્ધ થયા। એક યુદ્ધ હતું એ બયાનાનું યુદ્ધ હતું, કે જે ફેબ્રુઆરી
1527 ની સાલમાં લડાયું અને એક બીજું યુદ્ધ હતું એ ખાનવાનું યુદ્ધ હતું. ખાનવાનું યુદ્ધ એ માર્ચ 1527 ની સાલમાં લડાય છે મહારાણા સાંગા અને બાબર વચ્ચે. તો જે આ બંને જે યુદ્ધ છે એ વર્તમાન રાજસ્થાનના ભરતપુર જિલ્લાની અંદર આ બંને સ્થળો આવેલા છે, ત્યાં આગળ લડાય છે. બયાનાનું યુદ્ધ એ ફેબ્રુઆરી 1527 ની અંદર રાણા સાંગા અને બાબર વચ્ચે થાય છે, જેની અંદર રાણા સાંગા દ્વારા બાબરની સેનાને પૂરી તરહ પરાજય કરી દેવામાં આવે છે, પરાસ્ત કરી દેવામાં આવે છે અને મહારાણા સાંગાનો વિજય થાય છે. ખાનવાનું યુદ્ધ એ મહારાણા સાંગા અને બાબર વચ્ચે થાય છે, પરંતુ એક જ મહિનાની અંદર બાબરે પોતાની તોફખાનાની મદદ અને પોતાની રણનીતિથી ખાનવાના યુદ્ધની અંદર માર્ચ 1527 ની અંદર રાણા સાંગાને પરાજય આપી અને પોતાનો અધિકાર જમાવી લે છે. ઉત્તર ભારત ઉપર પોતાનો રાજસ્થાન ઉપર, મેવાડ ઉપર, ઘણા બધા સંસ્થાનો ઉપર એ પરાજય થતા બાબરનો જે મહારાણા સાંગાનો પરાજય થયો, જેના કારણે બાબરનો ત્યાં આગળ અધિકાર થઈ જાય છે. હવે વાત કરીએ આગળ, તો જ્યારે બાબર નું મૃત્યુ 1530 ની સાલમાં થઈ જાય છે. બાબરનો લાંબો સમયગાળો નથી રહેતો, કારણ કે જે બાબર છે એ બાબરનું મૃત્યુ એ 1530 ની અંદર બાબરનું મૃત્યુ થઈ જાય છે. હવે જ્યારે બાબરનું મૃત્યુ થયું એના પછી જે આગળનો બાદશાહ બને છે એ આવે છે હુમાયુ. પણ હુમાયુ એ બાબર જેટલી એનામાં યોગ્યતા ક્ષમતા નહોતી, જેના કારણે હુમાયુને દિલ્હી છોડી, હિન્દુસ્તાન છોડી એને ભાગી જવું પડ્યું. કારણ કે સ્ટોરી તમે સમજો છો કે જ્યારે હુમાયુ એ બાદશાહ બનીને આવે છે ત્યારે એ શેરશાહ સૂરી અને હુમાયુ વચ્ચે પણ બે યુદ્ધ થાય છે. એક હોય છે એ ચોસાનું યુદ્ધ હોય છે. ચોસાનું યુદ્ધ કે જે 1539 ની સાલમાં લડાય છે. એના પછી એક બીજું એ બિલગ્રામ અથવા તો તેને કનોજનું યુદ્ધ કહે છે, તો એ 1540 ની સાલમાં લડાય છે. આ બંને જે યુદ્ધ લડાય છે એ શેરશાહ સૂરી જે ચોસાનું યુદ્ધ લડાયું 1539 ની અંદર, એમાં શેરશાહ સૂરીનો વિજય થાય છે અને હુમાયુનો પરાજય થાય છે. એના પછી બિલગ્રામ એટલે કે કનોજનું યુદ્ધ લડાયું, એની અંદર પણ શેરશાહ સૂરીનો વિજય થાય છે અને હુમાયુનો પરાજય થાય છે, જેના કારણે એ હુમાયુને હિન્દુસ્તાન છોડી અને ભાગી જવું પડે છે. થોડું જો તમને શેરશાહ સૂરી વિશે માહિતી આપું તો શેરશાહ સૂરી એ પહેલા બિહારના સુબેદાર હતા અને બિહારના સુબેદાર હતા એ પહેલા જે બિહારના સુબેદાર હતા બહારખાં લોની, આ બહારખાં લોની દ્વારા શેરશાહને શેર ખાન ની ઉપાધિ આપવામાં આવી હતી અને શેરશાહનું મૂળ નામ હતું ફરીદ ખાન. શેરશાહનું મૂળ નામ હતું ફરીદ ખાન, પરંતુ એકવાર એ પોતાના બાહુબળ વડે એક વાઘને મારી નાખ્યો, જેના કારણે પોતે જેના પછી એ બહારખાં લોની દ્વારા શેર ખાકી ઉપાધિ એમને આપવામાં આવે છે. અને જ્યારે હુમાયુ દ્વારા આ કનોજ બિલગ્રામનું યુદ્ધ જીત્યા પછી 1540 ની અંદર પોતે શેરશાહ ની ઉપાધિ ધારણ કરે છે. હવે દિલ્હી ઉપર એ મુગલોની સત્તા ગઈ અને હવે સૂરવંશની સ્થાપના થઈ ગઈ છે. તો સૂરવંશના સંસ્થાપક કોણ? તો કે શેરશાહ સૂરી. હવે શેરશાહ સૂરી નો સમયગાળો શરૂ થાય છે. તો શેરશાહ સૂરી પણ નો સમયગાળો પણ લાંબો નથી રહેતો. 1540 થી 1545 નો સમયગાળો એ શેરશાહ સૂરીનો રહે છે અને 1545 ની અંદર શેરશાહ સૂરીનું મૃત્યુ થાય છે. એના પછી શેરશાહ સૂરીનું મૃત્યુ થતા શેરશાહ સૂરીનો જે પુત્ર છે જલાલ ખાન, એ જલાલ ખાન ઇસ્લામ શાહનું નામ ધારણ કરી અને ગાદી પર આવે છે 1545 ની સાલમાં. 1545 માં જે જલાલ ખાન છે એ જલાલ ખાન ઇસ્લામ શાહ નું નામ ધારણ કરી, બિરુદ ધારણ કરી અને દિલ્હીની ગાદી પર આવે છે. તો ઇસ્લામ શાહ એ 1545 ની અંદર આવે છે ગાદી ઉપર. હવે જે ઇસ્લામ શાહ છે એ ઇસ્લામ શાહ અને એકવાર
વચ્ચે મુલાકાત થાય છે, કારણ કે હેમુ એ જે રેવાડી છે, રેવાડીની અંદર નમક વેચવાનું કામ કરતા હતા. અબુલ ફઝલના હિસાબ અનુસાર જે હેમુ જે છે એ હેમુ રેવાડી જે આજે વર્તમાન સમયની અંદર હરિયાણા સ્ટેટ કે અંતર્ગત આવે છે એ સ્થળ, તો ત્યાં આગળ એ નમક વેચવાનું કામ કરતા હતા. અને જે સેના હતી, સેના માટે જે રસોઈ બનતી હતી એના માટે, અથવા તો ઘણા ઇતિહાસકારો એવું પણ માને છે કે જે સેના માટે રસોઈ બનતી હતી એના માટે ફળ ફ્રૂટ્સ વગેરે એનો સપ્લાય આ હેમુ દ્વારા થતો. મતલબ કે નમક વેચવાનું કામ કરતા હોય અથવા તો ફળ ફ્રૂટ વેચવાનું કામ કરતા હોય, પરંતુ એ સેના માટે થતું હતું. અને એકવાર આ હેમુ અને ઇસ્લામ શાહની ભેટ થાય છે, અને ઇસ્લામ શાહ એ હેમુથી પ્રભાવિત થાય છે, અને જેના કારણે હેમુને ઇસ્લામ શાહે સેહના એ મંડીના પદ પર નિયુક્ત કર્યો. ઇસ્લામ શાહ દ્વારા ઇસ્લામ શાહે જે હેમુ છે તો હેમુને સેહના એ મંડીના પદ પર નિયુક્ત કરવામાં આવ્યો. હવે સેહના એ મંડી એટલે શું? તો સેહના એ મંડી એટલે કે જેટલી પણ બજારની મંડીયા છે, જેટલી બી બજાર છે એનો અધિક્ષક એ હેમુને બનાવવામાં આવ્યા. હવે હેમુ વિશે જો થોડી માહિતી આપો તો હેમુ નો જે ઇતિહાસ લખવામાં આવ્યો છે એ મોટે ભાગે જે અકબરના જે દરબારીઓ છે અબુલ ફઝલ અને બદરીની દ્વારા લખવામાં આવ્યો છે. એટલે ઇતિહાસકારોને એવું માનવું છે કે જે હેમુનો ઇતિહાસ લખવામાં આવ્યો છે એ એટલો નિષ્પક્ષ તરીકે से નથી લખવામાં આવ્યો. એના પરિવારની જો વાત કરવામાં આવે તો જે હેમુ જે છે એ હેમુ એ વૈશ્ય એટલે કે બનિયા પરિવારમાં એનો જન્મ થાય છે. હેમુનું જે માઇન્ડ છે એ મેનેજમેન્ટ પણ ગજબનું હોય છે. અને જેવી રીતે ઇસ્લામ શાહના સમયની અંદર એ સેનાએ મંડી અને ધીમે ધીમે પોતે પોતાનું કદ અને પદ વધશે, કારણ કે જેવી સૂરવંશની અંદર રાજનૈતિક અસ્તિત્વ સર્જાશે એવી રીતે એનું પદ અને કદ બંને વધશે. હવે ઇસ્લામ શાહનો પણ સમયગાળો લાંબો નથી રહેતો, કારણ કે ઇસ્લામ શાહનું એ 1553 ની સાલમાં મૃત્યુ થઈ જાય છે. ઘણી જગ્યાએ 1554 માં પણ લખ્યું છે, મતલબ કે 1553-54 ની અંદર ઇસ્લામ શાહનું મૃત્યુ થઈ ગયું. અને ઇસ્લામ શાહના મૃત્યુ પછી ઇસ્લામ શાહ પછી એમનો જે 12-13 વર્ષનો જે કુંવર છે કે જેનું નામ છે 12-13 વર્ષનો જે કુંવર છે ફિરોઝ ખાન. એ જે ફિરોઝ ખાન છે એ ફિરોઝ ખાન કે જેની ઉંમર માત્ર 12 વર્ષની છે એ આગળનો શાસક બને છે. હવે ફિરોઝ ખાન જ્યારે આગળનો શાસક બને છે ત્યારે, કારણ કે ફિરોઝ ખાનની ઉંમર એ સમય માત્ર 12 વર્ષની હોય છે, તો જે ફિરોઝ ખાનનો મામા હોય છે મુવારિસ ખાન, તો મુવારિસ ખાએ ફિરોઝ ખાનની હત્યા કરી. અને જે મુવારિસ ખાન હોય છે એ મુવારિસ ખાએ આદિલ શાહનું બિરુદ ધારણ કરી અને દિલ્હીની ગાદી ઉપર આવે છે. ફિરોઝ ખાનની હત્યા કરી દેવામાં આવી અને એના પછી જે ફિરોઝ ખાનનો મામા હતો મુવારિસ ખાન એ આદિલ શાહનું નામ ધારણ કરી અને દિલ્હીની ગાદી ઉપર આવે છે. હવે જ્યારે આદિલ શાહ એ દિલ્હીની ગાદી પર આવે છે ત્યારે આદિલ શાહે એ હેમુને સેનાપતિ બનાવી દીધો. તો વિચાર કરો કે અબુલ ફઝલના હિસાબ અનુસાર જે નમક વેચવાનું કામ કરતો તો એ નમક વેચતા કઈ રીતે આદિલ શાહના શાસનકાળ દરમિયાન એ સર સેનાપતિ ના પદ ઉપર નિયુક્ત થાય છે. હવે જો મિત્રો જે આદિલ શાહ છે એ આદિલ શાહ એ મોટે ભાગે ભોગવિલાસની અંદર લીન રહેતો હતો. મોજ મજા કરવામાં લીન હોય છે. મતલબ કે આદિલ શાહના સમયગાળા દરમિયાન એ જે સૂરવંશ છે એ સૂરવંશનું વિઘટન થઈ ગયું. મોટા ભાગે છે ને એ સૂરવંશ એ 4 ટુકડાઓની અંદર વિભાજિત થઈ ગયો. એક જે બિહારથી ચુનાર સુધીનો જે હિસ્સો હતો, બિહારથી ચુનાર સુધીનો હિસ્સો એ આદિલ શાહના અધિકારમાં હોય છે. પછી જે બંગાળ વાળો જે હિસ્સો હોય છે એ અહમદ ખાનના અધિકારની અંદર હોય છે.
સોરી જે બંગાળ વાળો હિસ્સો હોય છે એ મુહમ્મદ ખાનના અધિકારમાં હોય છે. એના પછી જે દિલ્હી અને આગ્રા વાળો જે હિસ્સો હોય છે એ ઇબ્રાહિમ ખાનના અધિકારમાં હોય છે, અને જે પંજાબ વાળો જે હિસ્સો હોય છે એ અહમદ ખાનના અધિકારની અંદર હોય છે. આમ સૂર્યવંશની અંદર મોટે ભાગે 4 ટુકડાઓની અંદર વિભાજિત થઈ ગયું. આ ઉપરાંત પણ એ સમય જે માળવાના રાજા બાજ બહાદુર હોય છે એમણે પણ પોતે સ્વતંત્ર શાસક ઘોષિત થઈ ગયા. મતલબ કે આદિલ શાહના સમયગાળા દરમિયાન આદિલ શાહ વિરુદ્ધ ઘણા બધા ષડયંત્રો થવા લાગ્યા, ઘણા બધા વિદ્રોહ ઉઠવા લાગ્યા. હવે જ્યારે આ સૂર્યવંશનું વિઘટન થઈ રહ્યું હતું ત્યારે જે 1500 અને જે 40 ની અંદર જે હુમાયુ જે છે એ હુમાયુ જે હિન્દુસ્તાન છોડી અને ભાગી ગયેલા, એમને જોયું કે હવે દિલ્હી ઉપર પાછી સત્તા સ્થાપિત કરવાનો મોકો મળ્યો છે, અને 1555 ની અંદર હુમાયુ 1555 ની અંદર એ જે હુમાયુ જે છે એ હુમાયુએ દિલ્હી ઉપર અધિકાર કરી લીધો. હવે જ્યારે 1555 ની અંદર હુમાયુ એ દિલ્હી પર અધિકાર કરી લે છે, દિલ્હી આગ્રા પર, ત્યારે જાન્યુઆરી 1556 માં જાન્યુઆરી 1556 ની અંદર આ હુમાયુનું શું થઈ ગયું? મૃત્યુ. જે પુસ્તકાલયની જે સીડી હતી એના પરથી પડી જવાથી હુમાયુનું મૃત્યુ થઈ જાય છે. 1556 ની અંદર મૃત્યુ થઈ ગયું. હવે આ સમય છે આદિલ શાહ અને જે હેમુ હોય છે એ હેમુ એ પંજાબની અંદર હોય છે, અને આદિલ શાહને હેમુ દ્વારા એવું કહેવામાં આવ્યું, હેમુએ એ પોતાના શાસક આદિલ શાહને કીધું કે હવે આપણે દિલ્હી ઉપર આક્રમણ કરવાનો સાચો સમય આવી ગયો છે, સહી સમય છે. ચલો કે હાલ હુમાયુનું મૃત્યુ થઈ ગયું છે અને આપણે દિલ્હી પર અધિકાર કરી લઈએ. તો ત્યાંથી એક વિશાળ સેના લઈ અને હેમુ એ દિલ્હી તરફ પ્રસ્થાન કરે છે. તો હવે જોજો કે કેવી રીતે એ જે હેમુ છે એ હિન્દુ સમ્રાટ બને છે, હેમચંદ્ર વિક્રમાદિત્યની કઈ રીતે ઉપાધિ ધારણ કરે છે, અને ઇતિહાસકારોના આ બાબતની અંદર શું પક્ષ છે? ઘણા ઇતિહાસકારો માને છે કે ભારતના અંતિમ હિન્દુ સમ્રાટ હેમુ ન હતા, જ્યારે ઘણા ઇતિહાસકારો આ વાતને માને છે. એ ઇતિહાસકારોના પક્ષને હું પણ તમારી સામે લાવવાનો પ્રયત્ન કરીશ કે ખરેખર સચ્ચાઈ શું છે એ પોઈન્ટ ઉપર પહોંચવાનો આપણે ચોક્કસ પ્રયત્ન કરીશું. જોડાયેલા રહેજો મિત્રો લેક્ચરની અંદર. તો 1556 ની અંદર જ્યારે ભાઈ હુમાયુનું મૃત્યુ થયું અને હેમુ એ પંજાબથી એક વિશાળ લશ્કર લઈ અને દિલ્હી તરફ પ્રસ્થાન કરે છે, તો સૌપ્રથમ એ આગ્રા જાય છે. અને એ સમયે આગ્રાના જે સુબેદાર હતા એ આગ્રાના સુબેદાર હતા ઇસ્કંદર ખાન. હવે જ્યારે આગ્રાના સુબેદાર જે ઇસ્કંદર ખાન હોય છે એને માત્ર હેમુના આવવાની સૂચના મળી, મતલબ કે સમાચાર મળ્યા, અને ત્યાંથી પોતે પોતાની સેના લઈ અને આગ્રાથી દિલ્હી ભાગી જાય છે. મિત્રો એ પૃષ્ઠભૂમિની અંદર જઈ અને તમે જરા કલ્પના કરો કે હેમુ વગર યુદ્ધ લડ્યા આગ્રા ઉપર હેમુનો અધિકાર થઈ ગયો. હવે બદાયુની લખે છે કે જ્યારે હેમુ એ આગ્રા પર જ્યારે અધિકાર થાય છે અને જ્યારે દિલ્હી તરફ પોતાની સેનાને પ્રસ્થાન કરાવે છે, ત્યારે એમની સેનાની અંદર 50,000 ઘોડેસવાર હતા, 1,000 હાથી હતા, 51 મોટી તોપો હતી, 50 નાની તોપો હતી, અને આમ એ દિલ્હી તરફ વધી રહ્યા છે આગળ. હવે તો આપણે દિલ્હીની અંદર પણ જોઈએ કે દિલ્હીની અંદર જમાવડો કેવો છે, કોણ ત્યાં આગળ સુબેદાર તરીકે છે, કારણ કે હુમાયુનું મૃત્યુ થઈ ગયું છે, કઈ રીતનું ત્યાંનું પ્લાનિંગ છે એની વાત કરીએ. તો એ સમયે જે દિલ્હીના જે સુબેદાર છે એ દિલ્હીના જે સુબેદાર છે એ છે તારદી બેગ ખાન. તારદી બેગ ખાન એ દિલ્હીના સુબેદાર છે. મતલબ કે તારદી બેગ ખાન એક મહાન વ્યક્તિ છે, અથવા તો એ નેતૃત્વ કરનાર છે, કારણ કે સામાન્ય માણસથી તો દિલ્હી સંભાળી પણ ન છે. તો તારદી બેગ ખાન એ દિલ્હીના સુબેદાર છે. હુમાયુનું ત્યાં મૃત્યુ થયું છે, એના પછી દિલ્હીના સુબેદાર એ તારદી બેગ ખાન છે. આ ઉપરાંત દિલ્હીની અંદર એ આગ્રાના જે સુબેદાર ઇસ્કંદર ખાન છે એમની પણ સેના આવી ગઈ છે. આ ઉપરાંત જે સંભલનો સુબેદાર હતો એ સંભલના સુબેદાર પણ પોતાની સેના સહિત દિલ્હીની અંદર આવી ગયા છે, અલી કુલી ખાન. આ ઉપરાંત એ સમયે
જે તારદી ખા છે એ પણ એક મહત્વનો લડાકુ હોય છે. એ પોતે મતલબ કે પત્ર લખાવ્યો આજુબાજુના શાસકોને કે પોતાની સેના સહિત તરત દિલ્હીની અંદર આવો, અને આટલાથી સંતુષ્ટ ન હતો. એક પત્ર એ તારદી ખા દ્વારા અકબરને પણ લખવામાં આવ્યો, કારણ કે એ સમયે અકબર અને બૈરમ ખાન એ પંજાબની અંદર હોય છે. તો ત્યાં આગળ પત્ર લખવામાં આવે છે. ત્યાં આગળથી અકબર દ્વારા, એટલે કે જે અકબર તો એ સમયે 14 વર્ષનો બાળક હોય છે, પરંતુ એના બૈરમ ખાન જે હોય છે કરતા ધરતા, એ બૈરમ ખાન એ એક વિશાળ લશ્કર એ મુહમ્મદ સરવાનીના નેતૃત્વની અંદર રવાના કરે છે. હવે ફાઇનલી એ દિવસ આવે છે કે જે હેમુ અને મુઘલ સેના વચ્ચે યુદ્ધનો. તો ફાઇનલી એ દિવસ આવે છે 7 ઓક્ટોબર 1556. તો જ્યારે હેમુ એ પોતાની સેના લઈ અને દિલ્હી તરફ પ્રસ્થાન આવી રહ્યા હોય છે, ત્યારે દિલ્હીની બાજુનું એક ગામ છે તુઘલકાબાદ, અને મુગલોની સેના આ બંને વચ્ચે તુઘલકાબાદની અંદર યુદ્ધ થાય છે 7 ઓક્ટોબર 1556 ની સાલમાં. હવે કઈ રીતની રણનીતિ હતી, કઈ રીતની મુગલોની રણનીતિ હતી, કઈ રીતે હેમુ દ્વારા રણનીતિ અપનાવવામાં આવી, એની જો વાત કરવામાં આવે તો કંઈક સેનાનો જમાવડો મુગલોના દ્વારા આ રીતે કરવામાં આવ્યો હતો કે જે તારદી ખા છે, એમની ડાબી બાજુ એ ઇસ્કંદર ખાન છે, એમની જમણી બાજુ એ હૈદર મુહમ્મદ છે, અને આગળ એ અબ્દુલ્લા શાહ છે. અને અહીંયા આગળ એ હેમુની સેના હોય છે. આ રીતની વ્યૂહ ગોઠવવામાં આવ્યું છે કે જે તારદી ખા છે એની જે ડાબી બાજુ ઇસ્કંદર ખાન, જમણી બાજુ હૈદર મોહમ્મદ, આગળ અબ્દુલ્લા શાહ છે, અને સામે એ હેમુની સેના છે. 7 ઓક્ટોબર 1556 જે તુઘલકાબાદ છે, એ તુઘલકાબાદ ખાતે એ યુદ્ધ થાય છે. એની અંદર અબુલ ફઝલ લખે છે કે જ્યારે પહેલું જે આક્રમણ થયું કે જેની અંદર મુગલો દ્વારા જે પહેલો હેમુની સેના પર જે હુમલો થયો, જેની અંદર હેમુના જે બહાદુર સૈનિકો હોય છે, પહેલા હુમલાની અંદર લગભગ 2 થી 3000 સૈનિકો એ પહેલા હુમલાની અંદર મૃત્યુ થઈ જાય છે, મતલબ કે વીર ગતિ પામી જાય છે. જે પહેલા હુમલાની અંદર તારદી ખા દ્વારા જે હેમુની સેના પર જે આક્રમણ થયું, જેની અંદર પહેલા જ પ્રયત્નની અંદર 2 થી 3000 સૈનિકો એ મૃત્યુ પામી જાય છે. હવે હેમુ એ પોતાની જે સેના હારી રહી છે, એ હારતી હુઈ સેનાને કઈ રીતે પોતે પોતાની સેનાને જીત દેવડાવે છે, તો એક વિશેષ રણનીતિ અપનાવી ગઈ હતી. કેવી રણનીતિ? તો હેમુએ શું કર્યું? હેમુએ પોતાની સેનાને પીછે હટવાનો આદેશ દીધો કે પોતાની સેના પીછે હટવાનો આદેશ દીધો. જ્યારે પોતાની સેના પીછે હટી તો જે મુગલો જે છે એ મુગલોની સેના આગળ વધી. જ્યારે હેમુની સેના પાછળ જાય છે ત્યારે મુગલોની સેના છે એ મુગલોની સેના આગળ વધી રહી છે. હવે આ લોકો ત્યાં સુધી આગળ વધ્યા કે જ્યાં આગળ હેમુનો પડાવ હતો, મતલબ કે જ્યાં આગળ કેમ્પ લગાવેલો હતો ત્યાં સુધી આગળ વધ્યા. અને કારણ કે હેમુનો એ પ્લાન હતો કે જ્યારે એ લોકો કેમ્પ ની બાજુમાં આવી જશે, કેમ્પ આજુબાજુમાં આવી જશે, ત્યારે એ લોકો કેમ્પને લૂંટવા લાગશે. કારણ કે એ સમયે ટ્રેન્ડ હુઆ કરતા હતા કે જ્યારે પણ હારતી હોય સેના હોય, એ સેનાના જે હથિયારો છે, જે પણ સાધન સામગ્રી મળતી હોય, જે પણ ખજાનો મળતો હોય, આ બધું લૂંટી લેવાનું એ જે વિજેતા જે સેના થતી હોય એ કરતી હોય. તો જ્યારે હેમુ
અને સેના જ્યારે પીછે હટી તો આ લોકો આગળ વધ્યા અને જ્યારે કેમ્પને લૂંટવા લાગ્યા ત્યારે આ લોકો તીતર બીતર થઈ ગયા, મતલબ કે પોતાનું આખું જે મેનેજમેન્ટ હતું એ ખોરવાઈ ગયું. અને જ્યારે એ લોકો તીતર બીતર હોય છે ત્યારે હેમુ દ્વારા અચાનક જે સેન્ટરની અંદર તારદી ખાં હોય છે એ તારદી ખાં ઉપર અચાનક આક્રમણ કરી દેવામાં આવે છે. અને તારદી ખાં છે પોતે સુરક્ષિત સમજતો હતો, જે પોતાની પાસે કોઈ સપોર્ટ રહેતો નથી અને પોતે એ ઘોડા ઉપર બેસી અને મતલબ કે મેદાન છોડી, યુદ્ધ ભૂમિ છોડી અને ભાગી જાય છે. જ્યારે તારદી ખાં ભાગી જાય છે ત્યારે પોતાની સેના પણ ઘણી બધી ભાગી જાય છે અને હેમુની સેના દ્વારા જેટલા પણ સૈનિકો તારદી ખાંના જે સૈનિકો છે એ સૈનિકોને હેમુની સેના દ્વારા કત્લેઆમ કરવામાં આવે છે. ઘણા બધા સૈનિકોને મારી નાખવામાં આવે છે અને આ રીતે એક જ દિવસની અંદર 7 ઓક્ટોબર 1556 ની અંદર હેમુનો એ દિલ્હી ઉપર અધિકાર થઈ જાય છે. હવે વાત કરીએ મિત્રો કે ખરેખર હેમુ એ હેમચંદ્ર વિક્રમાદિત્ય એ ભારતના અંતિમ હિન્દુ સમ્રાટ હતા, મતલબ કે પોતે સ્વતંત્ર શાસક ઘોષિત થયા હતા કે નહીં? તો ઇતિહાસકારો આ બાબતે શું કહી રહ્યા છે એના ઉપર વાત કરીએ. તો પહેલા વાત કરીએ અબુલ ફઝલની. જે અબુલ ફઝલ જે છે, જેણે અકબરનામા નામની પુસ્તક લખી છે, જે અકબરના 9 રત્નોમાંના એક હતા. તો અબુલ ફઝલે અકબરનામાની અંદર લખ્યું છે कि जब हेमू ने तुगलकाबाद का युद्ध जीता तब उनके हृदय में संप्रभुता की आकांक्षा हिलोरे मारने लगी थी. मतलब કે હેમુએ જ્યારે તુગલકાબાદનું યુદ્ધ જીત્યું ત્યારે પોતાના મનની અંદર સ્વતંત્ર શાસક ઘોષિત થવાનું ઈચ્છતા હતા પણ થયા ન હતા, આવું અબુલ ફઝલ કહે છે. એક ઇતિહાસકાર થઈ ગયા જેનું નામ છે સતીશચંદ્ર. સતીશચંદ્ર દ્વારા પણ લખવામાં આવ્યું છે કે હેમુએ એ પોતે સ્વતંત્ર શાસક ઘોષિત નતા થયા. એક ઇતિહાસકાર થઈ ગયા જેનું નામ છે બદાયુની. બદાયુની મિત્રો એ લેખક કે જેણે હલ્દી ઘાટી યુદ્ધનું આંખે દેખેલું વર્ણન કર્યું છે. 1576 ની અંદર જે મેવાડના રાણા મહારાણા પ્રતાપ અને મુગલ બાદશાહ અકબર વચ્ચે જે યુદ્ધ થયું 1576 નું હલ્દી ઘાટીનું યુદ્ધ, એ હલ્દી ઘાટીના યુદ્ધનું આંખે દેખેલું વર્ણન બદાયુને પોતાની પુસ્તક મુંતખબ ઉલ તારીખની અંદર કરેલું છે. તો અહીંયા આગળ જે બદાયુની એ લખે છે કે हेमू ने विक्रमजीत की उपाधि धारण करी, मतलब कि विक्रमजीत को ही विक्रमजीत लिखा है कि हेमू ने विक्रमजीत की उपाधि धारण की, जो अन्य शासकों ने भी कही थी. कारण કે હેમુ એક એવા 13મા કે 14મા શાસક હતા કે જેમણે વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી. એના પહેલા પણ કેટલા 13 કે 12 કે 13 જેટલા શાસકોએ વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી. બધાયને એવું કહે છે કે હેમુને ઉપાધિ ધારણ की, વિક્રમજીત એટલે કે વિક્રમજીતની ઉપાધિ ધારણ કરી. એના પછી એક ઇતિહાસકાર છે જેનું નામ છે અહમદ યાદગાર. એ પોતે એવું કહે છે કે હેમુને विक्रमजीतनी उपाधि धारण की पर कुछ कहने से परहेज किया. भाई क्यों परहेज किया? मतलब के શા માટે એવું કર્યું? કારણ કે હેમુની સેનાની અંદર હિન્દુ પણ હતા અને મુસ્લિમ સૈનિકો પણ, मतलब કે અફઘાન સૈનિકો પણ હતા. એટલે કદાચ અફઘાન સૈનિકો પોતે એક હિન્દુ સમ્રાટને ન સ્વીકારે એટલા માટે એ અહમદ યાદગાર એવું કહી રહ્યા છે કે કદાચ परहेज कियो, मतलब के कुछ कहने से परहेज किया, मतलब के विक्रमजीत की उपाधि धारण की परंतु વધારે કંઈ કીધું નહીં. તો આ એવા એ ઇતિહાસકારો છે કે જે હેમુને ભારતના અંતિમ હિન્દુ સમ્રાટ માનતા નથી. હવે આપણે કેવા ઇતિહાસકારને લઈને આવીએ કે જે ફેવરમાં છે. એક इतिहासकार થઈ ગયા જેનું નામ છે અબ્રાહમ અર્લી. એ અબ્રાહમ અર્લી એક મુગલ લેખક છે. એ મુગલ લેખકની વાતને કોટ કરતા પોતે લખ્યું છે કે જે હેમુ જે છે એ હેમુને શાહી છત્ર ધારણ किया. હવે મિત્રો વિચાર કરો કે છત્ર ધારણ કોણ કરી શકે કે જ્યારે રાજાનો રાજ્યાભિષેક થતો હોય ત્યારે એ છત્ર ધારણ કરી શકે. આ ઉપરાંત કે તેમણે
છત્ર ધારણ કર્યા અને હેમુના નામના સિક્કા પણ પડાવ્યા. હવે સિક્કા કોણ પડાવી શકે? સિક્કા પડાવવાનો વિશેષાધિકાર એ માત્ર ને માત્ર રાજાને જ હોય છે. તો પોતે પોતાના સિક્કા પણ પડાવ્યા, શાહી છત્ર પણ ધારણ કર્યું. તો મતલબ કે પોતે ભારતના અંતિમ હિન્દુ સમ્રાટ હતા. બદાયુની પણ આ વાતને નોંધે છે કે પોતે એ વિક્રમજીતની ઉપાધિ ધારણ કી. મતલબ કે જે તુગલકાબાદના યુદ્ધ જીત્યા પછી જે હેમુ છે એ હેમુ એ હેમચંદ્ર વિક્રમાદિત્ય એ ભારતના અંતિમ હિન્દુ સમ્રાટ હતા. અને ત્યાર પછી વળી 7 ઓક્ટોબર 1556 ના રોજ એ લોકોનો અધિકાર થાય છે અને 5 નવેમ્બર 1556 ની અંદર એ જે આગળ વાત કરી એ પ્રમાણે યુદ્ધ થયું કે જેની અંદર એક તીર એ પાણીપતનું જે બીજું યુદ્ધ થયું 5 નવેમ્બર 1556 ની અંદર જે પાણીપતનું બીજું યુદ્ધ થયું જેની અંદર એક તીરે એ ભારતના ઇતિહાસની દિશાને બદલી નાખી. તો આશા કરું છું કે તમને એક ભારતના અંતિમ હિન્દુ સમ્રાટ હેમચંદ્ર વિક્રમાદિત્ય વિશે સારી એવી માહિતી મળી હશે. જો વિડિયો ગમે તો તમારા મિત્રોને અવશ્ય શેર પણ કરજો, લાઈક પણ કરજો, કોમેન્ટ પણ કરજો અને આવા જ અવનવા વિડિયો મેળવવા માટે મારી ચેનલ એટલે કે સ્ટડી ઓફ સોશિયલ સાયન્સ ઈશ્વર સરની ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.